આ તરફ ગુજરાતની વાત કરીએ, કચ્છના ભુજથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભુજમાં સાયરન વગાડી લોકોને એલર્ટ કરવામાં આવ્યા। જી હા, લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। ભુજ અને જામનગર આ બે બેઝ સૌથી સંવેદનશીલ ગુજરાતના સરહદી વિસ્તારના આ બંને બેઝ કે જ્યાં લોકોને ઘરની બહાર ન નીકળવા માટે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ભુજમાં સાયરન વગાડવામાં આવી રહ્યા છે। સાયરન વગાડીને લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે, કેમ કે ગમે ત્યારે ભુજને પણ ટાર્ગેટ કરીને અહીં મિસાઇલો દાગવામાં આવી શકે છે। આ તરફ કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાનનું નાપાક કૃત્ય સામે આવ્યું છે। જી હા, વહેલી સવારે સરહદી વિસ્તારના ગામડાઓ પર પાકિસ્તાને ડ્રોનથી હુમલા કર્યા છે। સરહદી વિસ્તાર પરના ગામડાઓ પર હુમલા કરવામાં આવ્યા છે। અબડાસા વિસ્તારની નાના ધ્રુપી ગામમાં પણ પાકિસ્તાની ડ્રોને હુમલો કર્યો। જો કે એર ડિફેન્સ સિસ્ટમે આ ડ્રોનને હુમલાને અંજામ આપે તે પહેલા તોડી પાડ્યું હતું। ભારતીય સેના ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે। ડ્રોનનો કાટમાળ શોધવાના પ્રયાસો ચાલુ થયા છે। આજે વહેલી સવારે કચ્છમાં પાકિસ્તાનનું આ નાપાક કૃત્ય સામે આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે લાઈવ। સીધા ગૌરવ પાસે જઈશું। ગૌરવ, ભુજને સતત નિશાને લેવાના પ્રયત્નો પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યા છે। કચ્છના કેટલાક ગામડાઓ પર હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં આસપાસથી કેવા દ્રશ્યો સામે આવ્યા? જે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો તેને તો તોડી પાડવામાં આવ્યું છે, પણ શું તેનો કાટમાળ શોધવામાં સફળતા મળી છે ખરી? શું પરિસ્થિતિ ત્યાંની, ગૌરવ? ચોક્કસ જ નિધિ, જે રીતના પાકિસ્તાનની નાપાક હરકત છે તે સતત જોવા મળી રહી છે। કચ્છ જિલ્લો બોર્ડરનો સરહદી વિસ્તાર છે અને તેને ટાર્ગેટ છે તે બનાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વહેલી સવારે પાકિસ્તાન દ્વારા જે ડ્રોન હુમલો છે તે કરવામાં આવ્યો હતો, તેમાં અબડાસાના નાની દુફી ગામ છે કે ત્યાં ડ્રોન વડે હુમલો છે તે કરવામાં આવ્યો હતો। ભુજની અંદર પણ એક હુમલો છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ એર ડિફેન્સ સિસ્ટમ છે કે તેમના દ્વારા જે ડ્રોન હતા તેને તોડી પાડવામાં આવ્યા છે। ભુજની અંદર પણ 3 જેટલા ડ્રોન વડે વહેલી સવારે હુમલો છે તે કરવામાં આવ્યો હોવાના વાત છે તે સામે આવી રહી છે, પરંતુ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આખું જે ડ્રોન હતા તે તોડી પાડવામાં આવ્યા છે। હાલ આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે જગ્યાએ ડ્રોન વડે હુમલાનો પ્રયાસ જે જગ્યાએ કરવામાં આવ્યો હતો તે જગ્યાએ અત્યારે ખાસ પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। અલગ અલગ એજન્સીઓ છે કે તેમના દ્વારા જે ડ્રોનનો કાટમાળ છે તે અત્યારે એકત્ર કરી અને ડ્રોન વિશે માહિતી છે તે મેળવવામાં આવી રહી છે। ખાસ સાથે જ જે રીતના આ જે જગ્યાએ ડ્રોન વડે હુમલાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો ત્યાં એરફોર્સ સ્ટેશન પણ નજીક આવેલું છે, એટલે કે અતિ સંવેદનશીલ વિસ્તાર છે। આપણી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે શું કહેશો? ડ્રોન વડે હુમલા છે તે કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાન દ્વારા, પણ ભારતીય સેના તેને જડબાતોડ જવાબ આપી રહી છે, કઈ રીતના જુઓ છો? હુમલા તો પાકિસ્તાન કરી રહ્યો છે ડ્રોન દ્વારા, પણ આપણી સેના બહુ તૈયાર છે અને એને જડબાતોડ જવાબ આપશે। આપણે અહીંયા ઊભા છીએ, પણ પોલીસવાળાઓ અમને સાવ સાથ દઈ રહ્યા છે અને સતર્ક કર્યા છે કે તમે ઘરમાં બધા રહો અને સારી રીતે રહો, એવી પ્રાર્થના કરી રહ્યા છે। અને ભારત જીતશે તો 100%। ભારત માતા કી જય! ભારત માતા કી જય! શું કહેશો આપ? એ રીતના ડ્રોન વડે હુમલા કરવામાં આવે છે, જડબાતોડ જવાબ આપવામાં આવે એવી અમારી કહેવાની મતલબ છે। શું કહેશો આપ? કઈ રીતના હુમલાઓ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? કઈ રીતના લોકોએ ઘરની અંદર સેફ રહેવું જોઈએ? કઈ રીતના? અમને અમારા ઇન્ડિયન આર્મી ઉપર ગર્વ છે કે પાકિસ્તાનને ઉડાડીને જ રહેશે અને પાકિસ્તાન ઉડવો જ જોઈએ। હિન્દુસ્તાન જિંદાબાદ। ખાસ લોકોએ સાવચેતીના ભાગરૂપે ઘરની અંદર રહેવું જોઈએ એવું કલેક્ટરનું આ ટ્વીટ છે। એટલે જરૂરી છે કે લોકોને આપણા ઘરે રહેવું જોઈએ, જેમ સરકારની માહિતી મુજબ ઘરે રહેવું જોઈએ। સરકારને સાથ અને સહકાર આપવા માટેની વાત છે તે કરી રહ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે ભારત માતા કી જયના નારા છે તે લગાવી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે જે રીતના સાયરન છે તે ભુજની અંદર આજ સવારે વગાડવામાં આવ્યા હતા। 6 વાગ્યા આસપાસ આ ડ્રોન હુમલા છે તે કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે ડ્રોન હુમલાનો જે પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જે એર ડિફેન્સ સિસ્ટમ છે તેમનાથી તેમને જડબાતોડ જવાબ છે તે આપવામાં આવ્યો છે। સરહદી વિસ્તારોના જે ગામડાઓ છે તેની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે।
નલિયા અને જખો બંદર છે તેની આસપાસ પણ ડ્રોન દેખાયા હોવાના સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે અને ખાસ કરીને ભારતીય સેના છે તે આ ડ્રોન હુમલાનો વળતો જવાબ છે તે અહીં આપતી જોવા મળી રહી છે. એટલે કે જડબાતોડ જવાબ છે તે અત્યારે ભારતીય સેના સતત આપી રહી છે અને જે રીતના પોલીસ બંદોબસ્ત છે તે આ વિસ્તારની અંદર ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને આ વિસ્તાર છે તે ની નજીક એરફોર્સ સ્ટેશન છે તે આવેલું છે ને એટલા માટે જ આ સંવેદનશીલ વિસ્તાર છે તે માનવામાં આવે છે. ગુરુદ્વારા પણ નજીક છે એટલે કે જે ડ્રોન આવ્યા છે તે ક્યાંક રેકી કરવા માટે આવ્યા હોવાની વાત છે તે ત્યારે પ્રાથમિક રીતે સામે આવી રહી છે. અલગ અલગ એજન્સીઓ છે કે જ્યાં ડ્રોનનો કાટમાળ છે ત્યાં તેઓ તપાસ છે તે કરી રહી છે અને આ તપાસ એરફોર્સની જે ટીમો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. આ કેટલા ડ્રોન આવ્યા હતા, કેટલા ડ્રોન નષ્ટ કરવામાં આવ્યા છે, જો કે સત્તાવાર હજુ માહિતી છે તે આપી નથી, પરંતુ ક્યાંક આ ડ્રોન હુમલાઓ છે તે નિષ્ફળ ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યા છે. જી નિધિ. બિલકુલ થી ગૌરવ જોડાયેલા રહેજો. ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આપ જુઓ ભુજમાં જે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો તેના દ્રશ્યો છે. જો કે તેને આકાશમાં જ કઈ રીતે હવામાં નેસ્ત નાબૂદ કરી દેવામાં આવી. ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તેને તે નિર્ધારિત ટાર્ગેટ સુધી પહોંચે અને પોતાના નાપાક ઇરાદાને પૂરા કરી તે પહેલા જ હવામાં તેને ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઝી 24 કલાકની સ્ક્રીન પર આ વિડીયો આપ જોઈ રહ્યા છો. કેવી રીતે આ ડ્રોનને અહીં જ પાડી દેવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન સર્વેલન્સ કરવા માટે અહીં આવ્યું હોઈ શકે છે, પણ ભારતીય સરહદની અંદર ઘૂસતાની સાથે કેવી રીતે તમામ ડ્રોન નેસ્ત નાબૂદ થઈ જાય છે, ધ્વસ્ત થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમના કારણે. તેના આ દ્રશ્યો તો ચારે ચાર રાજ્યમાં આ જ પ્રકારે સરહદી વિસ્તારમાં આવેલા જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત આ ચાર સરહદી રાજ્યો પર પાકિસ્તાન દ્વારા આ જ રીતે એક બાદ એક ડ્રોનનો મારો ચલાવવામાં આવ્યો. જો કે આ તમામ ડ્રોનને નેસ્ત નાબૂદ કરવામાં, ધ્વસ્ત કરવામાં સફળતા ભારતને પ્રાપ્ત થઈ છે એર ડિફેન્સ સિસ્ટમના કારણે. ભુજમાં જે એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યું હતું તેનો વિડીયો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એક તરફ એ ડ્રોન કેવી રીતે તેને નષ્ટ કરવામાં આવ્યો અને બીજી તરફ નષ્ટ થયા બાદ એ ડ્રોનનો કાટમાળ તમે જોઈ રહ્યા છો. કેવી રીતે આ ડ્રોન અહીંયા નષ્ટ થઈને પડ્યું છે. આપણી સાથે વધુ વાત કરવા માટે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી જોડાઈ ગયા છે. જયદેવભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે. અત્યારે હાલ તંગદિલી ભર્યો માહોલ છે. એક તરફ પાકિસ્તાન બાજ નથી આવી રહ્યું, એક બાદ એક છમકલા